હાડગોળ પ્રાથમિક શાળા ખાતે ₹1.40 કરોડના ખર્ચે તૈયાર થયેલ 10 વર્ગખંડોનું લોકાર્પણ કરાયું। હાડગોળ પ્રાથમિક શાળા ખાતે શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ તૈયાર થઈને ઉચ્ચ શિક્ષણ મેળવે તેવી શુભેચ્છા પાઠવતા સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત પ્રાથમિક શાળાઓમાં નવા વર્ગખંડો તૈયાર કરવા અને નવીન શાળાઓનું બાંધકામ તથા શાળાના બાળકો માટે ભૌતિક સુવિધાઓ આપવામાં આવી રહી છે। આ અંતર્ગત હાડગોળ પ્રાથમિક શાળા ખાતે ખૂટતા 10 નવા રૂમ ₹1.40 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યા છે, જેનું લોકાર્પણ આજે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, આણંદના સંસદ સભ્ય શ્રી મિતેશભાઈ પટેલ અને આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। હાડગોળ પ્રાથમિક શાળા ખાતે તૈયાર કરવામાં આવેલ 10 નવા વર્ગખંડો, જેમાં 3 મંજિલાની સ્કૂલ તૈયાર કરવામાં આવી છે, જેમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં 3 રૂમ, પ્રથમ માળે 3 રૂમ અને બીજા માળે 4 રૂમ તૈયાર કરવામાં આવ્યા છે। આ શાળા આણંદ જિલ્લામાં સૌથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી પ્રાથમિક શાળા છે, જેમાં ધોરણ 1 થી 8માં હાલ 900 બાળકો અભ્યાસ કરી રહ્યા છે। પ્રમુખ આદરણીય હસમુખભાઈ ટીનાભાઈ, શિક્ષણ સમિતિના ચેરમેન સુનિલભાઈ, ગામના સરપંચશ્રી, એસએમસીના ચેરમેનશ્રી અને સૌ આચાર્યથી શિક્ષકગણ ખૂબ મોટી સંખ્યામાં આજે આ લોકાર્પણ કર્યું છે। ખરેખર જોઈએ તો આ પ્રાથમિક શાળા જિલ્લાની સૌથી મોટી પ્રાથમિક શાળા છે। 900 થી વધુ સ્ટુડન્ટ આ શાળામાં અભ્યાસ કરી રહ્યા છે અને અભ્યાસ શિષ્યવૃત્તિ પણ અહીંયાથી બધા સ્ટુડન્ટને ખૂબ સારી સંખ્યામાં મળી રહી છે। અહીંયા અભ્યાસ પણ ખૂબ સારી રીતે આપવામાં આવ્યો છે। 10 ઓરડાનું આ નવું મકાન આજે આ જિલ્લામાં પ્રથમ એવું બની રહ્યું છે। ખૂબ સારી સંખ્યા આ જ હાડગોળ ગામમાંથી ભણીને સ્ટુડન્ટ પણ ખૂબ આગળ વધી રહ્યા છે। જ્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2047માં વિકસિત ભારત બનાવવા જઈ રહ્યા છે, ત્યારે પાયાનું શિક્ષણ જે મળવું જોઈએ એ પાયાનું શિક્ષણ હાડગોળ ગામમાંથી દરેક વિદ્યાર્થીઓને મળી રહ્યું છે। આચાર્ય અને શિક્ષણગણનો પણ આ તબક્કે આભાર માની જિલ્લા પંચાયતના પ્રમુખ અને શિક્ષણ સમિતિના ચેરમેન સુનિલભાઈ 300 થી વધુ સ્કૂલોમાં 1100 થી વધુ ઓરડાઓનું બાંધકામ આવતા 1 વર્ષમાં પૂર્ણ કરશે એવી જે અમને ખાતરી આપી છે। બંને મહાનુભાવોનો દિલથી આભાર માનું છું અને શિક્ષણને લગતી જે જરૂરિયાત છે આણંદ જિલ્લામાં એ 1100 થી વધુ ઓરડાઓ બનશે તો ખૂબ મોટી સંખ્યામાં પાયાનું શિક્ષણ છે, પાયાનું શિક્ષણ આ જિલ્લામાંથી સૌ બાળકોને મળશે।